બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પવિત્ર એકાદશીની કથા અને મહાત્મય ભાગ 7, જેમાં આજે આપણે વાત કરવી છે મહાસુદ 11 એટલે જયા એકાદશીની કથા વિશે. ભગવાન શ્રી કૃષ્ણને ધર્મરાજાએ એકવાર પૂછ્યું કે હે વસુદેવ સુત, આપ મારા ઉપર કૃપા કરીને એ કહો કે મહાસુદ 11નું નામ શું છે અને તેનું મહાત્મય શું, અને એ 11ના ઈષ્ટ દેવતા કોણ છે? ધર્મરાજાનો પ્રશ્ન સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે ધર્મરાય, તમોએ બહુ જ સુંદર અને લોક કલ્યાણકારી પ્રશ્ન કર્યો છે. તો સાંભળો, મહાસુદ 11નું નામ જયા એકાદશી છે. હવે એનું મહાત્મય હું કહું છું, તે ધ્યાન દઈને સાંભળો. એકવાર દેવરાજ ઇન્દ્રની સભામાં ગાંધર્વો ગાન કરી રહ્યા હતા અને એ ગીત સંગીતના તાલમાં અપ્સરાઓ અલૌકિક નૃત્ય કરતી હતી. એ સમયે અપ્સરાઓના વૃંદમાં પુષ્પાવતી નામે એક અપ્સરા ગંધર્વોમાં બેઠેલા મૂલ્યવાન નામના ગંધર્વની સામે પ્રેમ ચેષ્ટાઓ કરવા લાગી અને અચાનક તેનું આ કૃત્ય ઇન્દ્ર રાજાની નજરે પડી ગયું. આમ ઇન્દ્ર રાજા ઘણા ગુસ્સે ભરાયા અને પુષ્પાવતીને તેમજ મૂલ્યવાન ગંધર્વને શ્રાપ આપ્યો કે તમે બંનેએ પવિત્ર એવી દેવસભામાં આવીને આ દુષ્કૃત્ય કર્યું છે, તે માટે તમે બંને પૃથ્વી ઉપર પિચાસ થઈને ફરો અને મહાદુઃખ ભોગવો. આમ કહી ઇન્દ્ર રાજા સભા છોડી ચાલ્યા ગયા. ઇન્દ્ર રાજાનો શ્રાપ મિથ્યા થાય નહીં એટલે બંને જણા મૃત્યુલોકમાં એટલે કે પૃથ્વી ઉપર પિચાસ થઈને હિમાલયમાં દુઃખ ભોગવતા રહેવા લાગ્યા. અતિ દુઃખને લઈને મૂલ્યવાન ગંધર્વે એક વખત પુષ્પાવતીને કહ્યું, આપણી આટલી નજીવી ભૂલને માટે કેટલું દુઃખ આપણે ઉઠાવવું પડે છે. શું આનું નિવારણ થઈ શકે નહીં કે જે કાર્ય કરવાથી આપણો ઉદ્ધાર થાય? મૂલ્યવાન ગંધર્વે પૂછેલા પ્રશ્નનો જવાબ પુષ્પાવતી અપ્સરા પાસે હતો નહીં, તેથી તે ચૂપ રહી. આમ દુઃખ અને ચિંતાથી બંનેના શરીર દિવસે દિવસે દુર્બળ થવા લાગ્યા. એમ દિવસો ઉપર દિવસો વીતવા લાગ્યા. એવામાં મહાસુદ 11 આવે છે. બંને પિચાસુને દુઃખને કારણે દિવસ આખો કાંઈ ભોજન કરવાની ઈચ્છા થઈ નહીં અને ભૂખ્યા રહ્યા. પાણી સુધા પીધું નહીં. આમ ને આમ આખી રાત્રિ ભૂખ્યા અને તરસ્યા જાગરણમાં જ પસાર થઈ ગઈ. આમ અજાણે જયા એકાદશીના વ્રત, ઉપવાસ અને જાગરણ થયા છે અને તેના ફળરૂપે ગંધર્વ મૂલ્યવાન અને પુષ્પા અપ્સરા ફરી પાછા પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા. અને એટલું જ નહીં, ઇન્દ્ર સભામાંથી તેમના માટે વિમાન લેવા આવ્યું. વિમાનમાં બેસી બંને જણ ઇન્દ્ર સભામાં આવી ગયા. ગંધર્વ અને અપ્સરાને આવેલા જોઈ અને પોતાને નમસ્કરતા જોઈને ઇન્દ્ર રાજાએ બંનેને પ્રશ્ન કર્યો કે તમે મારા શ્રાપમાંથી મુક્ત કેવી રીતે થયા તે કહો. ત્યારે મૂલ્યવાને કહ્યું, મહારાજ, જયા નામે એકાદશીએ અમુએ અજાણપણે ઉપવાસ કર્યો અને જાગરણ કર્યું. તેના ફળ રૂપે અમને શ્રાપમાંથી મુક્તિ મળી છે. ગંધર્વની વાત સાંભળીને ઇન્દ્ર રાજાએ તે બંનેને પ્રણામ કરતા કહ્યું, ભગવાન સદાશિવ અને દેવાધિદેવ વિષ્ણુ ભગવાનની ભક્તિ કરી તેમના કૃપાપાત્ર ભક્તો મારે મન પૂજ્ય છે. માટે તમે બંને ખુશીથી સ્વર્ગમાં આનંદપૂર્વક પહેલાંની જેમ જ રહો અને આનંદ કરો. મહાસુદ 11 એટલે જયા એકાદશીનું વ્રત અને ઉપવાસ કરી જાગરણ કરી જે કોઈ નર નારી આ કથાને કહેશે, સાંભળશે કે વાંચશે, તેને અગ્નિષ્ટોમ યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થશે અને ભગવાન વાસુદેવની તેમના ઉપર અનન્ય કૃપા ઉતરશે.
જય શ્રી કૃષ્ણ. તો બાપુ, આ હતો પવિત્ર એકાદશીની કથા અને મહાત્મય ભાગ 7નો પ્રસંગ. મહાસુદ 11 એટલે કે જયા એકાદશી વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.